ચલો તો સાથે સાથે એના ટાઈપે શીખી લઈએ આપણે. જો કે મેં ચાર્ટ આખો બનાવી દીધેલો છે વ્યવસ્થિત રીતે, પણ ડિટેલ આનો મતલબ શું છે, શું કામ આમ નામ આપ્યું, એ આપણે શીખતા જાય. ચલો સૌથી પહેલાં તો ઓઇલ સર્કિટ બ્રેકર કેટલા આપણે શીખવાના છે જોઈ જ શકો છો, આટલા ઓઇલ સર્કિટ બ્રેકર છે. ચાલો ઓઇલ સર્કિટ બ્રેકરના મેઇન બે ટાઈપ, હવે એક એક ડિટેલમાં શીખતા જાય. પહેલાં મેઇન બે ટાઈપ ક્યાં થયા? સૌથી પહેલું થયું બલ્ક ઓઇલ ટાઈપ અને બીજું થયું મિનિમમ ઓઇલ ટાઈપ. બલ્ક ઓઇલ, બલ્ક એટલે કે જથ્થામાં. એનો મતલબ શું કે આ ટાઈપના સર્કિટ બ્રેકરમાં ઘણું બધું ઓઇલ વપરાશે એટલે આને નામ આપ્યું બલ્ક ઓઇલ ટાઈપ, અને આમાં આપ્યું મિનિમમ ઓઇલ ટાઈપ એટલે બહુ ઓછા પ્રમાણમાં ઓઇલનો ઉપયોગ થશે એટલે આને કહેવાય છે મિનિમમ ઓઇલ ટાઈપ સર્કિટ બ્રેકર. સમજા? એટલે કે આને કદાચ આવી રીતે પણ કેટલીક વાર ક્વેશ્ચનમાં પૂછાઈ જાય છે, તો ધ્યાન આપજો. એમઓસી ટાઈપ સર્કિટ બ્રેકર, એમઓસી ટાઈપ સર્કિટ બ્રેકર તો હું જે કેટલાય મૂકીને આવતા રહ્યા છે કે આવું સર્કિટ બ્રેકર કોઈથી કરાવ્યું જ નહીં, પણ એ સમજી જાજો એ શું કહે છે. મિનિમમ ઓઇલ કન્ટેન્ટ ટાઈપ સર્કિટ બ્રેકર, અથવા આમે આપી દે છે એસઓવી ટાઈપ, એસઓવી સર્કિટ બ્રેકર. સમજાવો. હવે એસઓવી પણ એ થયું સ્મોલ ઓઇલ વોલ્યુમ, સ્મોલ ઓઇલ વોલ્યુમ. એનો મતલબ કે ઓછા કદમાં ઓછા જથ્થામાં ઓઇલ જોઈએ એવું સર્કિટ બ્રેકર. એટલે એમઓસી ટાઈપ કે એસઓવી ટાઈપ કહે તો સમજી જાજો કેટલા સર્કિટ બ્રેકર શોર્ટ ફોર્મમાં પૂછાય છે. એટલે આ ચાલો પહેલાં તો મેઇન બે ટાઈપ યાદ રહ્યા, બલ્ક ઓઇલ અને મિનિમમ ઓઇલ. હવે બલ્ક ઓઇલની અંદર એ ટાઈપ છે, પણ પહેલાં આ બે વચ્ચેનો ડિફરન્સ જે મેઇન છે એ સમજી લઈએ આપણે કે આ બે વચ્ચે શું ડિફરન્સ છે પહેલાં તો. ચાલો તો બલ્ક ઓઇલ કન્ટેન્ટનો મતલબ શું? બલ્ક ઓઇલ એટલે વધારે જથ્થામાં. પણ શું કામે? તો કે આની અંદર ઓઇલનો ઉપયોગ જે છે એ બે કામ માટે થાય છે. એક તો આર્કને ક્વિન્ચ કરવા માટે થાય છે, એટલે કે ક્વિન્ચિંગ પર્પઝ માટે થાય છે, અને બીજું ઇન્સ્યુલેશન માટે પણ થાય છે. ઇન્સ્યુલેશન એટલે કે અવાહક. ઇન્સ્યુલેશન એ જોઈને બધા ટર્મિનલ વચ્ચે કે આપણે ટેન્ક મૂકી છે બરોબર છે, તો ત્યાં તમે ડાયરેક્ટ હવામાં ખુલ્લામાં જ જો કોન્ટેક્ટ મૂકી દો એ ના હાલે. ફરતે જ્યાંથી કરંટ ફ્લો થતો ત્યાં ઇન્સ્યુલેશન તો જોઈએ. કેમ આપણે આ કંડક્ટર છે, આ વાયર છે, તો શું કામ ફરતે ઇન્સ્યુલેશન રાખ્યું છે? તો હવે એમાં તો આટલું ઇન્સ્યુલેશન આવું રબર કે એવું પીવીસી કે પોસિબલ નથી. એટલે ઇન્સ્યુલેશન માટે આપણે શું રાખીએ છીએ? ઓઇલ. તો આર્ક ક્વિન્ચિંગ અને ઇન્સ્યુલેશન બેયનું કામ કરશે ઓઇલ. એટલે ઓઇલ ઘણા બધા જથ્થામાં જોઈએ. હવે સમજા? પણ હવે ક્વેશ્ચન એમ આવે છે કે 100% ઓઇલ તમે ભર્યું છે ને, એમાંથી 10% ઓઇલ જ આર્કને ક્વિન્ચ કરવા માટે વપરાય છે, જ્યારે 90% ઓઇલ તો ખાલી ઇન્સ્યુલેશન માટે જ મૂક્યું. હવે એનો મતલબ સમજી શક્યા તમે શું કામે મિનિમમ ઓઇલ વાપર્યું? બલ્ક ઓઇલ અને મિનિમમ ઓઇલ. તો બલ્ક ઓઇલમાં જેટલું ઓઇલ છે એમાંથી 10% જ ખાલી ક્વિન્ચિંગ માટે વપરાય છે. આર્કને ક્વિન્ચ કરવા માટે 10% જ જો ઓઇલ જોઈએ. બાકીનું 90% તો આપણે શેના માટે વાપર્યું? તો કે ખાલી ઇન્સ્યુલેશન માટે. કાં તો કે ઓલો હાઈ કરંટ ફ્લો થાય છે એને લીધે બીજાને કાંઈ અસર ના થાય એના માટે, ઇન્સ્યુલેશન માટે, અવાહક પડ બનાવવા માટે. તો એટલે આ બધા ઓઇલ સર્કિટ બ્રેકરની સાઇઝ અતિશય વધારે થાય. તો તમે આમાં રિડ્યુસ કરી શકો છો. જો હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે વાત કરીએ ને કે 11 kV વાળું સર્કિટ બ્રેકર છે, તો 11 kV વાળું સર્કિટ બ્રેકર હોય ને તો એની અંદર 230 લીટર ઓઇલ જોઈએ. હવે તમે વિચાર કરી લો, ખાલી કેવડું સર્કિટ બ્રેકર મૂક્યું આમાં બલ્ક ઓઇલમાં, બલ્ક ઓઇલમાં બરોબર. તો એક કામ કરીએ, એ સાઈડ જ રાખીએ આપણે, મિનિમમ સાઈડ લઈ. ચાલો સમજાવું, અહીંયા જ લખાવી દઉં. હાલો બરોબર છે. ચાલો જોઈએ, 11 kV વાળું સર્કિટ બ્રેકર છે તો એની અંદર 230 લીટર ઓઇલ જોઈએ. તો એનો મતલબ શું થયો? ટોટલ 230 લીટર એટલે એવડી મોટી ટેન્કે મૂકવી પડશે ને. તો 230 લીટરમાંથી 10% જ ક્વિન્ચિંગ માટે વપરાય. એનો મતલબ કે 23 લીટર, 23 લીટર ખાલી ક્વિન્ચ કરવા માટે છે. બાકીનું 200 લીટર તો ઇન્સ્યુલેશન માટે વાપર્યું. તો એવું ના કરો, ક્વિન્ચ કરવા માટે જ ઓઇલનો ખાલી ઉપયોગ કરો, ઇન્સ્યુલેશન માટે બીજું કંઈક વાપરવા માંડો. એ આમાં રહ્યું. હવે સમજ્યા? એટલે આની અંદર ઓઇલ ખાલી જેટલું ક્વિન્ચ કરવા માટે જરૂર જેટલું 10% જ વપરાશે, અને બાકીનું 90% ઓઇલ વાપરવાનું નહીં. ઇન્સ્યુલેશન માટે હતું તો ઇન્સ્યુલેશન માટે પોર્સેલિન પોસ્ટનો ઉપયોગ કરી લ્યો. ફોર ઇન્સ્યુલેશન યુઝ ઓફ પોર્સેલિન પોસ્ટ. પોર્સેલિન પોસ્ટનો ઉપયોગ કરી લીધો આપણે અંદર, બરોબર છે. અને આપણે ડિટેલ આવશે ત્યારે હું તમને બતાવીશ પોર્સેલિન પોસ્ટ ને કઈ રીતે હોય. હાલો હવે ખબર પડી ગઈ. ઓકે, તો 11 kV ની અંદર હાલો હજી ડિટેલ સમજાવું. 11 kV ની અંદર 230 લીટર ઓઇલ જોઈ છે. ઉભા રહ્યો, ધારો કે એમ કહ્યું કે 66 kV છે, તો 66 kV સર્કિટ બ્રેકર હોય તો એની અંદર તો 1800 લીટર ઓઇલ જોઈએ.
એક સર્કિટ બ્રેકરની વાત થઈ જો. હવે તમે ઇમેજિન કરી શકો, તમે એમ કે આવું સર્કિટ બ્રેકર પાછું તમે યાદ કરો, પહેલા ચેપ્ટરમાં તમે એમ કહેતા હતા કે બેકઅપમાં એક સર્કિટ બ્રેકર જોઈ છે. તો એ બેકઅપમાં એક સર્કિટ બ્રેકર માટે આટલી બધી એસેસરી એના માટે મૂકવી પડે ને. હવે સમજા બધું જે કાંઈ શીખી બધું સહેલું નથી, કેવડો ખર્ચો થાય. 66 કેવીમાં 1800 લીટર એક સર્કિટ બ્રેકર માટે જોઈએ. ઉભા રહ્યો, હજી તમે એમ કહો પાછા 66 કેવી ને એનાથી હાઈ વોલ્ટેજ એ ટ્રાન્સમિશન કરો ને, તો હાલો 220 કેવી લઈએ. જો 220 કેવી હોય ને તો અંદાજિત 32,000 લીટર ઓઇલ જોઈએ. તો હવે આમાં ઓઇલની ટાંકી નહીં, મોટા ટાંકા જ મૂકવા પડે, બરોબર, ત્યારે તમારું સર્કિટ બ્રેકર સાચવી શકાય. એ એક સર્કિટ બ્રેકરની વાત થાય છે. 220 કેવીએ જો ટ્રાન્સમિશન થતું હોય તો એના એક સર્કિટ બ્રેકરમાં 32,000 લીટર ઓઇલ જોઈએ. હાલો, તો હવે તમે ઇમેજિન કરી શકો કે 32,000 લીટરમાંથી ખાલી 10% એટલે કે 3200 લીટર જ ઓઇલને ક્વિન્ચ કરવા માટે છે. તો બાકીનું 30,000 શું કામ મૂક્યું? ઇન્સ્યુલેશન માટે. એટલે પોર્સેલિન પોસ્ટનો ઉપયોગ થાય. હાલો, બે વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ, બલ્ક ઓઇલ અને મિનિમમ ઓઇલ. હું આ ચાર્ટની અંદર જ બધું તમને સમજાવી દઈશ મસ્ત મજાનું. એટલે બલ્ક ઓઇલ અને મિનિમમ ઓઇલ, તો આમાં આપણે શું કર્યું? ખાલી 10% જ ઓઇલનો ઉપયોગ કર્યો, ખાલી ક્વિન્ચિંગ માટે. યુઝ ઓફ oil is only for quenching purpose. ઓઇલનો ઉપયોગ ખાલી ક્વિન્ચિંગ માટે જ કરવાનો. હાલો ડન, અહીંયા સુધી ખબર પડી ગઈ. એટલે બલ્ક ઓઇલ અને મિનિમમ ઓઇલ. બલ્ક ઓઇલની અંદર, મિનિમમ ઓઇલની અંદર એકેય ટાઈપ નથી, પણ બલ્ક ઓઇલની અંદર બે ટાઈપ છે. ચાલો, બલ્ક ઓઇલની અંદર બે ટાઈપ છે. સૌથી પહેલું કીધું પ્લેન બ્રેક અને બીજું કીધું આર કંટ્રોલ ટાઈપ. હવે પ્લેન બ્રેકનો મતલબ શું, એમાં અંદર ડિટેલ સમજાવી દઉં. નો યુઝ ઓફ એની એક્સટર્નલ ડિવાઇસીસ. બહારથી એકેય ડિવાઇસનો ઉપયોગ નહીં કરવાનો, અંદર જે પોતાની એનર્જી છે એનો જ ઉપયોગ કરવાનો. એનો મતલબ કે આર્કને ઓટોમેટિક ક્વિન્ચ કરવા દેવાનું, નેચરલી રીતે આપણે કહીએ તો. એટલે નામ આપ્યું પ્લેન બ્રેક ટાઈપ. ચાલો, બરોબર છે. હવે પ્લેન બ્રેક ટાઈપની અંદર બે ટાઈપ પડે છે, સિંગલ બ્રેક અને ડબલ બ્રેક. પ્લેન એટલે કે આ પ્લેન, યસ, સિમ્પલ. પ્લેન બ્રેક ટાઈપની અંદર બે ટાઈપ પડ્યા, સિંગલ બ્રેક અને ડબલ બ્રેક. હવે સિંગલ બ્રેકનો મતલબ કે અંદર સિંગલ કોન્ટેક્ટ હશે તો એક જ આર જનરેટ થાય, અને ડબલ બ્રેકની અંદર આવી રીતે બે જનરેટ કરાવડાવશે એટલે આર જે છે એ ડિવાઈડ થઈ જાય ને, એટલે નામ આપ્યું સિંગલ બ્રેક અને ડબલ બ્રેક. હાલો, ખબર પડતી જાય છે. એટલે એક તમને એ સમજાવતો જાઉં કે શું કામ આવું થયું. ઓકે, એટલે એક્સટર્નલ એકેય ડિવાઇસનો ઉપયોગ નહીં, વિધાઉટ યુઝ ઓફ પ્રેશર. બહારથી એકેય પ્રેશર આપવાનું નથી. જ્યારે હવે બીજો ટાઈપ આવ્યો આર કંટ્રોલ ટાઈપ. તો આર કંટ્રોલ ટાઈપમાં એક્સટર્નલ ડિવાઇસનો ઉપયોગ નહીં, પણ આની અંદર પ્રેશરનો ઉપયોગ કરવાનો. નો યુઝ ઓફ એક્સટર્નલ ડિવાઇસ. આની અંદર આપણે એવી રીતે લખી શકાય કે આમાંય પ્રેશરનો ઉપયોગ આમાં કરવો પડશે, આમાં પ્રેશરનો ઉપયોગ નહીં. ઉપર એમ જ લખાવી દો, નો યુઝ ઓફ પ્રેશર. અથવા તો બહારથી એકેય ડિવાઇસનો ઉપયોગ નહીં કરવાનો. અને જ્યારે આમાં આર કંટ્રોલ ટાઈપમાં યુઝ ઓફ પ્રેશર, પ્રેશરનો ઉપયોગ કરવો પડશે. કેમ? તો કે આપણે આગળ શીખી ગયા હતા કે જેમ પ્રેશર વધારે એમ ડીઆયોનાઇઝેશન ઝડપથી થાય. ડીઆયોનાઇઝેશન એટલે કે આર ઝડપથી ક્વિન્ચ થાય. અને તમે જેમ જેમ આમાં આગળ વધતા જાઓ છો ને એમ ઓઇલની રેટિંગ વધે છે. સર્કિટ બ્રેકરના રેટિંગ વધે છે. સાવ સ્મોલ રેટિંગવાળું સર્કિટ બ્રેકર હોય ને તો આ યુઝ કરાય. એનાથી રેટિંગ થોડુંક વધારે થાય તો આ યુઝ કરાય. એનાથી વધારે રેટિંગ થાય તો આ યુઝ કરાય. એનાથી વધારે રેટિંગ થાય તો આ યુઝ કરાય. અને એનાથી વધારે રેટિંગ થાય તો આ યુઝ કરાય. એમ છે. એટલે રેટિંગ વાઇઝ મેં ગોઠવેલા છે આમાં. ઓકે, સો યુઝ ઓફ પ્રેશર. હવે પ્રેશરનો ઉપયોગ કરવાનો એટલે પ્રેશર જાતે બિલ્ડઅપ કરાવડાવવાનું. આમાં પ્રેશરની કાંઈ જરૂર નથી. કેમ? તો કે સ્મોલ સર્કિટ બ્રેકર છે તો આર જનરેટ થશે એ નાની જ થશે, તો ઓટોમેટિકલી નેચરલી રીતે કુલ કરી શકો છો, એટલે કે ક્વિન્ચ કરી શકો છો તમે. એટલે બીજા એકે પ્રેશરની ને કાંઈ જરૂર નથી, બીજી એકેય થિયરીની જરૂર નથી. ઇન્સો જ્યારે આમાં જરૂર છે. હવે કેપેસિટી વધી ગઈ એટલે આર કંટ્રોલ ટાઈપ. ચલો, આર કંટ્રોલ ટાઈપની અંદર પાછા બે. હવે તમે એમ કીધું કે યુઝ ઓફ પ્રેશર, પ્રેશરનો ઉપયોગ કરો ડીઆયોનાઇઝેશન ઝડપથી કરવા. તો હવે વળી પાછો ક્વેશ્ચન થયો કે પ્રેશર કઈ રીતે બિલ્ડઅપ કરવું. તો પ્રેશર કઈ રીતે બિલ્ડઅપ કરવું, તો એના પાછા બે પાર્ટ પાડી દીધા. એક આપણે કીધું સેલ્ફ બ્લાસ્ટ અને બીજો કીધો એ ફોર્સ બ્લાસ્ટ. હવે સેલ્ફ બ્લાસ્ટનો મતલબ કે નો યુઝ ઓફ એક્સટર્નલ ડિવાઇસ, ઓનલી યુઝ ઓફ પ્રેશર ચેમ્બર
ઓનલી યુઝ ઓફ પ્રેશર ચેમ્બર. એનો મતલબ કે બહારથી એકેય ડિવાઇસનો ઉપયોગ નહીં કરવાનો, ખાલી પ્રેશર ચેમ્બરનો ઉપયોગ કરી લો કે જે આર્કને લીધે જે હીટ ઉત્પન્ન થઈ ને એને લીધે જ પ્રેશર જનરેટ કરાવડાવે. જેમ કે આપણું છે પ્રેશર કુકર, રાઈટ? સારામાં સારું એક્ઝામ્પલ પ્રેશર કુકર. પ્રેશર કુકરમાં તમે કરો છો શું, નીચેથી તમે ગરમ કરો એટલે ઓટોમેટિક અંદર પ્રેશર બિલ્ડઅપ થાય છે ને. તો રસોઈ કરવા માટે પ્રેશર બિલ્ડઅપ જરૂર. તો આમાં એમ જ છે કે પ્રેશર આર્કને ક્વિન્ચ કરવા માટે હાઈ પ્રેશર, જેમ પ્રેશર વધારે એમ ડીઆયોનાઇઝેશન ઝડપથી થાય એવું આપણે શીખી ગયા. તો પ્રેશર બનાવવું કઈ રીતે, તો પ્રેશર ચેમ્બરનો ઉપયોગ કરવાનો. હવે સમજી ગયા? પણ બહારથી એકેય ડિવાઇસનો ઉપયોગ નથી કરતા, બહારથી એકે પ્રેશર નથી આપતા આપણે. એ તમે એનું કન્સ્ટ્રક્શન જ એવી રીતે હશે કે અંદર જેવી આર્ક જનરેટ થાય એટલે હીટ તો ઉત્પન્ન થાય જ છે. એ હીટનો ઉપયોગ કરીને પ્રેશર બિલ્ડઅપ થઈ જશે, એટલે એનાથી જ પ્રેશર બિલ્ડઅપ થાય. તો હવે વાત એમ થાય પ્રેશર ચેમ્બર કેવા મૂકશો તમે, તો એટલે એના 3 ટાઈપ પાડ્યા. સેલ્ફ બ્લાસ્ટની અંદર 3 ટાઈપ છે: પ્લેન એક્સપ્લોઝન પોટ, ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ. હવે પ્લેન અને ક્રોસ જેટ, હવે એમાં પ્લેન અને ક્રોસ જેટ જે છે એ ઇન્ટરચેન્જ થઈ ગયા. હવે એમાં બેમાં ફેર એ છે કે પ્લેન અને ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટમાં શું છે કે પ્લેનનો મતલબ એમ છે, પ્લેન એટલે કે સમાંતર. આર્ક જે રીતે જનરેટ થાય ને, આર્ક જનરેટ થઈ એની ડાયરેક્શનમાં જ, આર્ક લંબાઈની ડાયરેક્શનમાં જ એને ક્વિન્ચ કરશે. આ રીતે ઓઇલ છૂટશે, સમજા? એટલે ઓઇલની ડાયરેક્ટ, એટલે જે આર્ક જનરેટ થઈ એ જ ડાયરેક્શનમાં ઓઇલ છૂટશે, એટલે એને નામ આપ્યું પ્લેન. અને બીજામાં શું થશે, ક્રોસ જેટ. ક્રોસ એટલે તમે ઇનડાયરેક્ટલી તમે સમજી શકો કે અહીંયા આર્ક જનરેટ થઈ તો ઓઇલનો બ્લાસ્ટ, ઓઇલનો ફ્લો આવી રીતે આવશે, એટલે એને ક્રોસ થયો ને, એટલે નામ આપ્યું ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ. અને બેયને ભેગું કરો, પ્લેને થાય ને ક્રોસે થાય, એટલે નામ આપ્યું સેલ્ફ કમ્પેન્સેટેડ એક્સપ્લોઝન પોટ. આ એક એક આપણે ડિટેલમાં શીખવાના છીએ, પણ અત્યારે નામ યાદ રાખી લઈએ ને. હાલો, સેલ્ફ કમ્પેન્સેટેડ, હાલો એટલું યાદ રહ્યું. પછી આમાં આવો ફોર્સ્ડ બ્લાસ્ટ. તો ફોર્સ બ્લાસ્ટનો મતલબ ધેર ઇઝ અ યુઝ ઓફ એક્સટર્નલ ડિવાઇસ લાઇક કમ્પ્રેસર. એટલે હવે આની અંદર કમ્પ્રેસરનો ઉપયોગ કરે. કમ્પ્રેસર શું કરે, તો કે હવાને કમ્પ્રેસ કરે છે ને, પ્રેશરાઇઝ કરીને. તમે હવા પૂરવા જાઓ છો, અહીંયા કમ્પ્રેસર છે જ, બરાબર જ, પેટ્રોલ પંપ ઉપર. તો અહીંયા આપણે પ્રેશર બિલ્ડઅપ કરાવવું છે ને, તો પ્રેશર ચેમ્બરથી હજી બહુ પ્રેશર બિલ્ડઅપ થતું નથી. તો હજી એનાથી વધારે પ્રેશર જોતું હોય તો પછી બહારથી લઈ આવો. એટલે બહારથી પ્રેશર બિલ્ડઅપ કરાવશે. એટલે બીજી એક્સટર્નલ ડિવાઇસનો, સર્કિટ બ્રેકર તો છે જ, એની સાથે સાથે બીજી એક્સટર્નલ ડિવાઇસનો ઉપયોગ થશે. હવે સમજા? એટલે કીધું યુઝ ઓફ એક્સટર્નલ ડિવાઇસ લાઇક કમ્પ્રેસર. એટલે બહારથી એક્સટર્નલ ડિવાઇસનો ઉપયોગ કરીને અંદર પ્રેશર બિલ્ડઅપ કરાવડાવશે કે જેથી આર્ક ઝડપથી ક્વિન્ચ થાય. કેમ કે તમે જેમ જેમ આમાં આવતા ગયા ને એમ એના રેટિંગ વધતા ગયા. તો હવે ખાલી કોન્ટેક્ટ તમે સેપરેટ કરવાથી આર્કને ક્વિન્ચ થઈ જાય એ જરૂરી નથી. હવે સમજા? એટલે આર્ક તમે કોન્ટેક્ટ સેપરેશન તો એટલું કરી શકો, પણ એટલામાં હજી ક્વિન્ચ ના થઈ તો હવે સમજા? એના માટે આવું બધું જરૂરી છે. ચાલો ડન, ખબર પડી ગઈ આખા બધા ટાઈપ. ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. ચાલો હવે તો યાદ રહી ગયું હશે, એક એક ડિટેલ એટલે શીખવાડું કે યાદ રહી જાય, ખાલી એમને હું લખવાથી ના રહીએ. ચાલો કે એનો મતલબ શું છે, શું કામે આમ નામ આપ્યું, તો તરત ટાઈપ યાદ રહી. ચાલો ટાઈપ ક્યાં ક્યાં થયા, ચાલો સૌથી પહેલું થયું એ બલ્ક ઓઇલ કન્ટેન્ટ ટાઈપ. બલ્ક ઓઇલ એટલે જથ્થામાં ઓઇલનો ઉપયોગ થાય, અને મિનિમમ ઓઇલ કન્ટેન્ટ ટાઈપ અથવા તો સ્મોલ ઓઇલ વોલ્યુમ એસઓવી ટાઈપ. એટલે બલ્ક ઓઇલ, મિનિમમ ઓઇલ. મિનિમમ ઓઇલના એકેય ટાઈપ નથી. બલ્ક ઓઇલની અંદર આપણે 2 ટાઈપ પાડ્યા કે બલ્ક ઓઇલની અંદર આપણે કીધું પ્લેન બ્રેક અને આર્ક કંટ્રોલ ટાઈપ. પ્લેન બ્રેકનો મતલબ શું કે પ્રેશરની જરૂર નથી, નો યુઝ ઓફ પ્રેશર. એટલે પ્લેન બ્રેક. પ્લેન બ્રેકની અંદર 2 ટાઈપ પાડ્યા, સિંગલ બ્રેક અને ડબલ બ્રેક. 2 આર્ક જનરેટ કરાવડાવશે. એટલે પ્લેન બ્રેકની અંદર ખબર પડી ગઈ. પછી આર્ક કંટ્રોલ, હવે રેટિંગ વધી ગયું હોય સર્કિટ બ્રેકરનું, તો આર્ક કંટ્રોલની અંદર પાછા આપણે ટાઈપ પાડી દીધા, 2 ટાઈપ પાડ્યા. આર્ક કંટ્રોલની અંદર યુઝ ઓફ પ્રેશર. તો વાત એમ થાય પ્રેશર કેમ બિલ્ડઅપ કરાવવું, તો પ્રેશર ચેમ્બરથી જ બનાવડાવો. એટલે કન્સ્ટ્રક્શન જ તમે એવું રીતે કરો કે અંદર ઇન્ટરનલી જાતે જ પ્રેશર બિલ્ડઅપ થાય. જાતે એટલે નામ શું આપ્યું, સેલ્ફ બ્લાસ્ટ. પોતાની રીતે જ પ્રેશર જનરેટ કરી લેશે. પ્રેશર ચેમ્બર હશે એટલે સેલ્ફ બ્લાસ્ટ. સેલ્ફ બ્લાસ્ટની અંદર 3 ટાઈપ પાડ્યા આપણે. એક પ્લેન એક્સપ્લોઝન પોટ. એક્સપ્લોઝન એટલે ધડાકો નહીં, ધ્યાન રાખજો. પ્લેન એટલે આર્કની લંબાઈની ડાયરેક્શનમાં જ આર્કને ક્વિન્ચ કરશે, પ્લેન. બીજું કીધું એને લંબ. આર્ક આવી રીતે થાય તો ઓઇલ આવી રીતે આવશે, લંબ 90 ડિગ્રી. એટલે કીધું ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ. અને એ બેને મિક્સિંગ કરનાર એટલે 2 સાથે સેલ્ફ કમ્પેન્સેટેડ એક્સપ્લોઝન પોટ.
તો આની અંદર પ્રેશર ચેમ્બરનો ઉપયોગ કર્યો અને બીજું તમે નામ જ ઉપરથી ખબર પ્રેશર બહારથી આપ્યું એટલે એને કીધું ફોર્સ્ડ બ્લાસ્ટ, ફોર્સફુલી આપણે બ્લાસ્ટ કર્યો એટલે કે પ્રેશર બિલ્ડઅપ કરાવડાવ્યું. હાલો ડન, ખબર પડી ગઈ. તો એટલા નામ યાદ રાખી લ્યો. હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં એક અંદર ડિટેલ શીખતા જશી. એકનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ હું તમને સમજાવતો જઈશ. ચલો આટલું